રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્રાસ સ્ક્રેપની મોટી રકમની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો, જ્યાં શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટ મારફતે દિલ્હીથી રાજકોટ આવેલા બ્રાસ સ્ક્રેપમાં 23 ટન જેટલો માલ જામનગર પહોંચાડવાનો હતો. જોકે હેવી વાહનની દિવસ દરમિયાન પ્રવેશબંધીનું બહાનું બનાવી આરોપીઓએ અન્ય ટ્રક બોલાવી માલ બારોબાર સગેવગે કરવાની યોજના બનાવી હતી. સમગ્ર મામલે પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલના અમદાવાદના રહેતા મોહમ્મદ આસિફ હાસમી તેમજ રિઝવાન પઠાણની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ બ્રાસ સ્ક્રેપનો જથ્થો અડધી કિંમતમાં વેચવાની ફિરાકમાં હતા, પરંતુ માલ સગેવગે થાય તે પહેલા જ પોલીસે તેમને ઝડપી લીધા હતા. પોલીસે આશરે 2,21,00,000થી બ્રાસ સ્ક્રેપ અને ટ્રક કબજે કર્યો છે, જ્યારે મૂળ ટ્રકનો ડ્રાઈવર મનોહરસિંહ, કરણસિંહ અને ક્લીનર પ્રતાપસિંહ ફરાર હોવાની માહિતી મળી હતી, તેમજ તેમની શોધખોળ પણ હાલ ચાલુ છે. ગઈ તારીખ 6/8/2026ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 316(3) અને 61(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને બનાવની હકીકત એવી છે કે 31/7/2026ના રોજ શ્યામ ટ્રાન્સપોર્ટ એજન્સી છે દિલ્હી ખાતે છે, ત્યાંથી એમનો માલ જે હતો એ 25,541.75 કિલોગ્રામ જેટલો ટ્રકમાં માલ હતો, જે 2,37,00,000 તે 33,134 રૂપિયાની કિંમતનો છે, જે જામનગર પહોંચાડવાનો હતો. અને આ ડ્રાઈવર ને કંડક્ટર છે એ લોકો રાજકોટ ખાતે આવેલા અને અહીંયા ઓફિસમાં રાખીને અમુક માલ ઉતારેલો અને બાકીનો જામનગર લઈ જવાનો હતો, જે ના લઈ ગયા અને ત્યારબાદ એ બીજા ટ્રકમાં ખાલી કરીને વિશ્વાસઘાત કરીને લઈ જતા હતા અમદાવાદ તરફ. અને પકડાઈ જતા પીઆઈની ટીમ અને પીઆઈ ભક્તિનગર પોલીસ સ્ટેશન પરમાર સાહેબ તેમજ તેમની ટીમે આ મુદ્દામાલ પકડી પાડેલ છે. અને આ કામના આરોપી મોહમ્મદ આશિક મોહમ્મદ નિઝામ હાસમી અને રિઝવાન જમીલ પઠાણ તથા એમનો ભાઈ છે મોહમ્મદ શેખ, એ 3 આરોપીને અટક કરેલા છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે. 2ના રિમાન્ડ મળ્યા છે અને 1ની રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે.